નમસ્કાર મિત્રો, આપ સૌને આજરોજ હનુમાન જયંતિની શુભકામનાઓ. તો મિત્રો, ભક્તિની પરાકાષ્ઠા શું છે? તમે જુઓ, હનુમાન ચાલીસામાં તુલસીદાસજી રચિત હનુમાન ચાલીસામાં આપણે સૌ એનું પઠન કરીએ છીએ, બરાબર છે? કે એમાં સ્પષ્ટપણે એવું ઉલ્લેખ છે, એવું લખાણ કર્યું છે, એવી રચના છે શ્રી તુલસીદાસજીની કે તુમ્હરે ભજન રામ કો પાવે, જન્મ જન્મ કે દુઃખ બિસરાવે. તો આ ભક્તિની પરાકાષ્ઠા છે. હનુમાનજીનું નામ લેવાથી રામની પ્રાપ્તિ થાય. તમે વિચાર કરો. એટલે આ ભક્તિ, આને ભક્તિ કહેવાય. હનુમાનજીનું તમે નામ લ્યો તો તમને શ્રી રામની પ્રાપ્તિ થાય. એટલે કયા લેવલની ભક્તિ હશે? વિચાર કરો. અને રામનું નામ લઈએ તો હનુમાનજીની પ્રાપ્તિ તો થાય ને થાય જ. સ્વયં શ્રી હનુમાન પોતાની છાતી ફાડીને બતાવે છે કે એમના હૃદયમાં સીતારામ વસે છે. તો અરસપરસ તમે જુઓ, ભક્તિ પણ છે. તો ભક્તિ છે તો ભગવાનનો આશીર્વાદ એનો હંમેશા એની સાથે જ હોય. આવા ભક્તોની તો ભગવાન હંમેશા સાથે જ છે. તમે જુઓ, કે તમે વિચાર કરો કે તમે હનુમાનજીની ભક્તિ કરો ને તમને રામની પણ પ્રાપ્તિ થાય. હનુમાનજીની તો પ્રાપ્તિ થાય જ, એમના આશીર્વાદ તો મળે જ. એ તો તમારા કષ્ટો સંકટો દૂર કરે જ. પણ શ્રી રામ પણ પ્રસન્ન થાય એવું નામ હનુમાનજીનું. અને તમે રામ નામ લ્યો, હનુમાનજીને બહુ પ્રિય. તો કેવી ભક્તિ હશે? તમે વિચાર કરો. નિરભિમાની ભક્તિ. સ્વયં શંકર ભગવાનના રુદ્ર અવતાર છે હનુમાનજી, તો પણ એમને અભિમાન નથી. કંઈક આ પ્રકારની ભક્તિ કે ભગવાને એવું કહેવું પડે, રામ ભગવાને એવું બોલવું પડે કે ભાઈ, જે તારું નામ લેશે એ મને પ્રાપ્ત કરશે. જા. તારામાં હું પણ આવી ગયો. જ્યાં તું છો ત્યાં હું તો છું જ. અને એટલા માટે જ આપણે સંત શિરોમણી પરમ પૂજ્ય આદરણીય મોરારી બાપુ, એમની એક કથામાં એમણે કહેલું છે, રામકથામાં મોરારી બાપુએ ઘણી વખત કહેલું છે, આ તો મેં એક વખત સાંભળેલું છે કે જે પણ ઘરમાં રામાયણ હશે, તમે પછીનું પઠન કરો કે ન કરો, તમે રામાયણની 2 ચોપાઈ રોજ વાંચો તો બહુ સારી. સુંદરકાંડના 2 પાઠ તમે 2 ચોપાઈ વાંચો, શ્લોક વાંચો. પણ તમે માનો કે કોઈ કારણસર એ નથી વાંચતા, સમય નથી વાંચી શકતા, પણ એ એક મંદિરમાં એક સરસ જગ્યાએ, સારા સ્થાન ઉપર તમે રામાયણની પોથી તમે એમને પધરાવો છો મંદિરમાં, તો જે ઘરમાં રામાયણ હશે ત્યાં હનુમાનજી અચૂક આવશે. કારણ કે એવું કહેવાય છે કે રામાયણની ચોકી કરવા, રામાયણનો પહેરો ભરવા માટે સ્વયં શ્રી હનુમાન ત્યાં બિરાજમાન હોય છે. એટલી શક્તિ છે રામાયણમાં, એટલી શક્તિ છે રામ નામમાં, અને એટલી જ શક્તિ છે હનુમાનજીના નામમાં કે હનુમાનજીના નામ લેવાથી શ્રી રામે આપણા કાર્યો કરવા જ પડે. એ વિવશ છે ભગવાન. આ કંઈક એ પ્રકારની ભક્તિ છે. તો ભક્તિ અને કોઈ જ પ્રકારનું અભિમાન નહીં. એમ તમે જ સર્વોપરી છો પ્રભુ, હું તો તમારી સામે હું તો કંઈ જ નથી. એ જ આપણે ગીતામાં પણ આપણે જોયું છે ને, ભગવદ્ ગીતામાં અર્જુન ભલે મોટો ધનુર્ધારી હોય, બધી શક્તિઓ એનામાં હોય, પણ જ્યારે જ્ઞાન મેળવવાની વાત આવે છે ત્યારે બધાય હથિયાર હેઠા મૂકી આ સમર્પણનું સામર્થ્ય બતાવે છે. સમર્પણનું સામર્થ્ય. તમે સમર્થ તો છો, પણ સમર્પણ કરવાની શક્તિ તમારામાં છે કે નહીં, એ મહત્વનું છે. આપણે મંદિરોમાં જઈએ, બહાર બોર્ડ મારેલા હોય મોટા મોટા, બરાબર, તમારા મોબાઈલ ને તમારા એમ કે ચામડાના પટ્ટાને વગેરે બહાર ઉતારીને આવજો એમ કે મંદિરમાં, પછી જ મંદિરમાં પ્રવેશ કરજો, બરાબર છે. જેવા તેવા વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશ ન કરતા, વગેરે વગેરે સૂચનાઓ લખેલી હોય છે. એક સૂચના લખવાની ખાસ જરૂર છે કે તમારી અંદરનું જે અભિમાન છે ને, તમારું જે હુંપણું છે ને, તમારી પોસ્ટ કોઈ પણ હોય, તમે જજ હોય કે પોલીસ હોય કે તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય કે તમે કોઈ પણ છો, જ્યારે મંદિરમાં આવો ને ત્યારે તમે કાંઈ જ નથી એવું માનીને મંદિરમાં પ્રવેશ કરજો. તો જ તમારી ભક્તિ, તમારી પ્રાર્થનાનો સ્વીકાર થશે. આ ચામડાના પટ્ટા પહેરવાથી ભગવાન અભડાય કે ન અભડાય એ તો બહુ ખ્યાલ નથી,
પણ અભિમાનીના અહંકારી વ્યક્તિથી તો ભગવાન અભડાય જ છે, એ હકીકત છે. તો મિત્રો, આ છે ભક્તિ હનુમાનજીની, અને આ છે એમની ભક્તિની શક્તિ, જે આપણે સૌ જાણીએ જ છીએ. વાત ખાલી એટલી જ છે. ફરી એક વખત હનુમાન જયંતીની શુભકામનાઓ. આપ સૌનો દિવસ શુભ રહે. નમસ્કાર.